બોટાદ એસઓજી પોલીસે ટાઢાની વાડી વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। બોટાદ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે બોટાદ એસઓજી પોલીસે લાલ આંખ કરી છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શહેરના ટાઢાની વાડી વિસ્તારમાં દરોડો પાડીને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટાઢાની વાડી વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે શૈલેષભાઈ મોહનભાઈ ઉર્ફે મનસુખભાઈ ડોડિયાના મકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી 730 ગ્રામ સૂકો ભેજયુક્ત ગાંજો મળી આવ્યો હતો। આ જપ્ત કરાયેલા માદક પદાર્થની બજાર કિંમત અંદાજે 36,500 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે શૈલેષભાઈ ડોડિયા આ ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરતો હતો। પોલીસે ગાંજાના જથ્થા સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 37,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસઓજી પોલીસે આરોપી શૈલેષભાઈ ડોડિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। શહેરમાં નશાના કારોબાર પર પોલીસની આ ત્રાટક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।